વાહ મેવાડ વાહ, જસ્ત નથી ઓછું થયું મેવાડની મર્દાનગીનું, સન્માન સસ્તું થઈ ગયું છે ભાઈ ને ત્યાં ભાઈનું. અરે સ્વાગત મહી સસ્તાય દેખાય છે જાડમાં વનરાય તો સ્વીકારી સંતાય છે. મેવાડના મહારાજે મને બહુ માન આપ્યું. તલવારો મ્યાન કરો. મ્યાન કરો તલવાર સૈનિકો. શાબાશ. સૈનિકો હોય તો આવાજ હોવા જોઈએ જે સરદારના શબ્દ પર પોતાની જાન કુરબાન કરે. અપમાન મારું કર્યું પણ આ સરદાર માટે માન છે. શું આપને ત્યાંથી આ બધું સન્માન છે? તો શું આપને આ બધું અપમાન લાગે છે? અરે બેશક ખુલ્લે ખુલ્લું અપમાન, તે પણ એક સામાન્ય સૈનિક થી જેનું સ્વાગત સાચવવા હજારો પ્રતાપની હાજરી ઓછી છે, તેનું સ્વાગત કરવા એક સામાન્ય મણિકને મોકલ્યો છે. મોટાઈની મમતા મૂકી દંભ પર હરો. અરે ગર્વની ગમ્મત ત્યજીને સ્નેહની કિંમત કરો. મેવાડનું ગૌરવ નથી મહેમાનોના અપમાનમાં, રાણા ઇજ્જત નથી રાણા તણી કુલેશ કે કુટુંબમાં. અંબરરાજ, કલ્પનાના ભૂતને કાઢી નાખશો તો સાફ સમજાશે કે આપની સેવામાં જે વણિક સોંપ્યો છે તે વણ ઉકેલ ખટપટ કોયડાના ઉકેલ લાવી શકે તેમ છે. પરંતુ લાખો દીપક જળહળે પણ સૂર્યથી એ શ્યામ છે માનવીની એક જ કૃતિ, બીજી શ્રુતિ નિષ્કામ છે. મતભેદ એવો પડ્યો રાણા તણોએ આપનો કે કોઈથી થશે નહીં ઉકેલ સંતાપનો. અરે શા માટે નહીં થાય? મારા સંતાપનો ઉકેલ આજે અત્યારે ના ઘડીએ જ થવો જોઈએ. હજુ પણ સુધરશે રાણાના હાથની બાજી. અરે હજુ પણ સુધરશે રાણાના હાથની બાજી. સમજો હજુ રાખવા અમને રાજી. બંધુ ગણીને, અરે બંધુ ગણીને એને ભેટવા તૈયાર છું. એની અટંકી ટેક પર હું હંમેશા મગરૂર છું. તો પછી એ અટંકી ટેકને નિભાવવા આપ અમારું સ્વાગત થી જ સન્માન માનો. એ કદાપી નહીં બને. શું રાણો મોઢું જોતા શરમાય છે? એટલું બધું તો નહીં, પણ આપની સાથે ભોજન લેતા જરૂર અચકાય છે. એનું કારણ હું રાણાના સમ્મુખે સાંભળવા માંગુ છું અને એને બતાવી દેવા માંગુ છું કે આ મેવાડની સુરક્ષા મર્યાદા જો રહી હોય તો તે અમારા રક્ષણને આભારી છે. અરે મેવાડનું ગૌરવ કોના રક્ષણને આભારી છે એ તો આખું જગત જાણે છે. આપે જો આપનું સાચવ્યું હોત તો અમે વિશેષ રાથી થાત. અંબરરાજ, તમારા પ્રશ્નના જવાબમાં એટલું જ કહેવાનું કે રાજપૂત બચ્ચો તમોને ચાહતો નથી, તમોથી કે સુલતાનથી લેસ માત્ર ડરતો નથી. છે સત્ય શબ્દ મારો, ખાતરી ખડગની ધારે થશે. ધર્મનો ચાહક કદી અધર્મના પંથે ના જશે. કોણ? મહારાણા પ્રતાપ. નહીં, કર્મવીરોનો કરજદાર, ત્યાગવીરોનો તાબેદાર અને ધર્મવીરોનો સાથીદાર પ્રતાપ. પ્રતાપ. ખામોશ! મહારાણા પ્રતાપ કહો, આપનું સ્થાન તપાસો. એક રાજા ધીરાજ સાથે ગુલામોએ કેમ વર્તવું જોઈએ તે જરા શીખો. અરે મારું આવું અપમાન. અપમાન નહીં, દેશદ્રોહીનું ઇનામ. એક ગુલામને આપી શકાય એવું સન્માન. જેનું જીવન ગુલામ એને માન શું અપમાન શું? દેશ વેચ્યો ધર્મ વેચ્યો એને અભિમાન શું? અપમાનથી નહીં માનથી પૂછું છું અંબરરાજ કે ક્ષત્રિય વટને આપે કયા દેશમાં દીપાવી છે? લાલચ કણા ટુકડા વીણ્યા કઈ દેશભક્તિ આપની? સંસારમાં શું વધારી કીર્તિ બિચારા બાપની? કુટિલ કૃતિઓથી ભર્યા ના સત્ય પ્રત્યે ધ્યાન છે? શું બધી આ ક્ષત્રિય વટ ને શું બધું અભિમાન? અરે અભિમાન છે, અભિમાન છે. ગુલામોને સત્ય જો અભિમાન છે. પર ધર્મ કે છે ધર્મ બંધન તોડતા અભિમાન છે. અરે આગને પરવા નથી લીલા સુકના ભેદની, આ જલ્લાદને પરવા નથી કુરાનો કે વેદની. જો પ્રધાનજી, બિચારા ગુલામોને આવા સિદ્ધાંતો ઉપર જીવવું પડે છે. હા, સાચું છે મહારાણા. અરે મને કસોટીએ ના તપાસો. હવે શુદ્ધ કંચન તો નથી. અરે મેવાડનો મધ્ય અને સૂરજ હાથમી જાશે. અરે ધાકથી દુજી જાય નરવીરા નહીં, પરવા તજી પરલોકની. આ લોકની સંસારમાં શક્તિ અને હિંમત ભરી છે હાથ કડાથી. અરે તો આજથી અત્યારથી આ માનવ કૃતિ લોપાય છે અને આ સર્વભક્ષી કાલ, અરે આ સર્વભક્ષી કાલ તારા પર મંડાય છે. ખબરદાર, મારા મહેમાનની ગુલામી છે
અને એની ઘેરાયેલી આંખો ઉઘડી જાય એટલા માટે જ આ સન્માન થઈ રહ્યું છે. અંબરરાજ, એટલું યાદ રાખજો કે આ પ્રતાપ ગુલામો સાથે કદી ભોજન લેતો નથી કે સમાનતા દેતો તો પછી મેવાડ મેદાન થઈ જશે. તો એ મેદાનમાં મર્દીઓના માથા વાવી મર્દ માનવીઓની સૃષ્ટિ રચી. તો પછી હું તારા પર આ વિપત્તિઓના વાદળ વરસાવીશ. તો તારા એ વિપત્તિઓના વાદળાને મારા આત્મબળના પ્રભાવથી વિખેરી નાખી. તો હવે અમરરાજ સાથે યુદ્ધ કરવા સદાય તૈયાર રહેજો. ભલે અમરરાજ, જરૂર પધારજો. ચારે તરફ દાવાનળના દળ સળગી જાશે. મેવાડની ધરતી પર તાંડવ કલૈના થાશે. વેર અપમાનનું તલવારથી વારીશું. ટેકરાણા કુળની આ તલવારથી તોડીશું. ભલે અમરરાજ, જ્યાં જ્યાં તમારા કદમ ત્યાં ત્યાં અમારા સ્વાગત હશે. હરગીજ અમારા હાથથી હથિયારના ઇજ્જત થશે. માતૃભૂમિને કાજ માથા મૂકીશું અમે ઓળમાં. કેસો કે ભૂલા પડ્યા તા રણ કેસરીની ગોદમાં. જય ભવાની, જય મેવાડ. જય ભવાની. ઘરના દીકરા, મારા ઘરનું કોઈ ઉઠવાનું નામ નથી. એ અમારું ઘર હે કે ધર્મશાળા એ જ સમજાતું. અને મારા કરમની ઠણાઈ તો જોવો, એક બાયડી તો હતી અને એના ખોડે છોકરું ન થતા બીજી કરી. એની આ જે રતન પાક્યું એ પણ કેવું ઘોડેના ટેટા જેવું. એ બાપનું નામ બોડે એવું. એ અમારું બારદાન આખે આખું મારું નામ હાથમાં રાખવા કાઢી નાખે એવું પાક્યું. અને આ બધાની ઉપાધિમાં હું દુબળો પડી ગયો. એ ઉઠો, એ આવી મારા રોયા જીવતો રે 1 મહિના સુધી. એ આ હવાના પોરમાં હું રાયડું નાખો હો. તમને કોઈ કહેવા વાળું છે કે નહીં? કોકની નીંદર બગાડો હો, નીંદર. એ જાજી ધમાડા બાર બપોરે ઉઠવું હે અને પાછી હતરાણી થાસ. એ તે કચરાએ અને નવીએ તો મારો ભાવ બગાડ્યો. ભાવ એ મારો ભાવ તો તમારા ઘરમાં પગ દીધો ને તે દીનો બગડી ગયો છે. મારા બાપાને ક્યાંય કૂવો ન જડ્યો કે તમને દીધી. એ તારા બાપાએ તારું સકણ કરવામાં શંકર અને હતલી ગામડા ફરી લીધા. તોય ક્યાંય મેળ ન પડ્યો. અને મેળ પડે ક્યાંથી? એનો બાપ કે મારે નોકરિયાત ને દેવી. પણ કયો એવો આંધળીનો નોકરિયાત આ ભડદાને લઈ જાય. જુઓ તો ખરા, અસલ કોલસાની ખાણમાંથી કાઢેલા કોલસા જેવી લાગે. અને પછી તો એમ કહેતો હતો કે મજૂરી કામ કરતો હોય તોય હાલશે, પણ આને કોઈ ધણી ન થાય એટલે આપણે આપી. અને મારે તમારા બધા અમે ક્યાં ખોટું બોલવું? મને કોઈ દેતું નહોતું અને આને કોઈ લેતું નહોતું. એટલે મેં આને જોયા ભેગી પાડી દીધી. હા, એનો અર્થ એ નથી કે હું તારા હિન દબાઈ જાઉં. અને આજ પછી જો આ બધા માણસો વચ્ચે ઉકારો કર્યો મારી હમું, તો મારાથી ગુંડો કોઈ નથી. સમજી લેજે વાયડીની. એ હવે જોયા તમારા પાણી વાળા, ઘરમાં ખાંડ નથી, તેલ નથી, એનું કઈ કરતા નથી. મારી આમે હોશિયારી કરો છો. ઘરમાં નથી હજામ જેમ જોઈએ છે જામ સાહેબ જેવું. તો તારા બાપાની ઘરે ક્યાં જાઓ જલાલી ફાટી જાય છે. એ તારા બાપાની ઘરે આજ સુધી માંગા ઘરની છાશ પીધી છે અને માગી માગીને બીડીયું પીધી છે. આવી અને ક્યારેક તારા બાપાની ઘરે થાય કે કોઠો ટાઢો કરી આવ, પણ આજ સુધી કઢી અને રોટલા સિવાય કઈ ખાવા દીધું નથી. આવી તારા માવતરની ખાનદાની અને પાછી મારી હલકાઈ કરે. લે એ ચૂરમું તો વર્ષમાં એકવાર આવે એને હોય. તમારે જ અઠવાડિયામાં 3 વાર. એમ જો જેને તેને ચૂરમું ખવડાવે તો મારો બાપ બાવો થાય બાવો. સમજાય? તમારી આપણું કેવી છે મને ક્યાં નથી ખબર. આ ગામ વચ્ચે મને શું કામ બોલાવો છો?
એટલી બધી તેવડ હોય તો ઓલી નવીને કેમ કઈ કહેતા નથી? ત્યાં તો મેન મીંદડી થઈ જાવ છો. એ ઈ નવી શું? એ નવીના બાપથી નથી બીતો. એ ઈ માં ઢોર ધણવા જવા મીંડા. ઉઠો હવે, ઉઠો માતાજી, એ ઉઠો. એ આમ હવારના પોરમાં હું રાયડું પાડો છો? નક્કી આ નભાઈના પેટની તમને ચાવી ચડાવી લાગે છે. કોઈ દી નહીં ને આજ મને તમે આ હોદે ઉઠાડો નહીં હો. એ વાંદરી, તને તો મારું ખાડી નો બોલાવે. તું વેલી ઉઠ કે મોડી ઉઠ કે ઊંડા ભમરિયામાં પડ, મારે હું? એ નભાઈના પેટની ભમરિયામાં પડે તારી માં ને તારો બાપ. હવારના પોરમાં હુકામ તું મારું નામ લેસ? એક તો આખા ગામમાં વાતું કરે અને પાછી એમ કહેશ કે હું ક્યાં તારું નામ લઉં છું. આજ પછી જો તે મારું નામ લીધું છે ને તો તને મોટા મોટા વેતના કીડા પડશે, કીડા. અને ઓલા ભાવમાં શું પાપ કર્યા છે કે આવી નભાઈના પેટની મને ભટકાણી. અરે તને હું પણ તને ભગવાને નહીં ભગવાને. એ કાળા મોધારી, તારું નકો જાય નકો. એ ઓલા ભવના નહીં, આ ભવના પાપ છે. કોઈને હૈખે રોટલા ખાવા દેતી નથી. તું રીબાઈ ને મરીશ વાંદરી. એ છપ્પર પગી, તારું તો નખો જ જાય, નખો જ. મારું તો મોત જેમ થવાનું હશે ને તેમ જ થાશે. પણ તું ક્યાં હખણીની છો? આજ પછી હું તને કહી દઉં છું, જો હવાના પોરમાં તે મારું લીધું છે ને તો તારી છઠ્ઠી બગાડી નાખી. છઠ્ઠી. એ જા જા, તું શું મારી છઠ્ઠી બગાડી? તારી માની બેની છઠ્ઠી બગાડી નાખી. અહીંયા ઓરી આવ એટલે કહું કેટલી વીએ હો થાય. એ નભાઈના પેટની આમ નહીં માને, આને તો મારે થોડીક ડીપી જ પડશે. તમારા સિવાય કોઈ ગામમાં રહે હે કે નહીં? એ તમને તો મારો ખીજડો મામો પગે, ખીજડો મામો. અને આ મહિના આવ્યા પહેલા મારું નામ 5માં પૂછાતું. એ મને પૂછ્યા વગર કોઈ ડબલે ન જાવ. અને છોકરા છોકરીઓના સગપણી હું કરાવતો અને તોડાવતો હું. એવી મારી આબરૂ હતી. અને આ મહિના આવ્યા પછી મને કે માણસો વચ્ચે બેસવા જેવો નથી રહેવા દીધો. એ વાંદીની, તમે શું મને રોટલા દઈશો? મને તો મારો કચરો રોટલા દેશે, કચરો. એલા કચરા, એલા એ કચરા, એ મારું વાવાઝોડું. આ વાહ 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 વાહ. એ જો આવ્યું મારું વાવાઝોડું, આ જોવો. આ હાલો હાલો. હાલો વાવાઝોડા, મારા વાવાઝોડા. મારું વાવાઝોડું મારું વાવાઝોડું. એ આપણી શેરીમાં ઓલો ડાઘિયો કૂતરો વિયાણો એને તો એના ગલુડિયાને નવરાવા ગયો તો ત્યાં વાંયેથી ઓલા પટેલ આવ્યા. પટેલ કીએ આજ હોળી એ તો સાણા વીણવા જવા હે તો સાણા ઉઘરાવા ગયો તો. એ તારી માં અહીંયા ઘરમાં હોળી હરકે એનું કઈ કરતો નથી. ગામ તારી ભાઈ માયો એ હવારમાં હોળી હરકાવી હે અને તું જા કનાભાઈ ડેરી આઈને બાકીમાં દૂધ લે, ચા પીવો જોઈશે. તારી ભાઈ માયુએ મારું માથું પકવી દીધું. એલા જા, તને કહું. હું કાઈ નથી જવાનું, હું કાઈ નવરી નો હું. શું કીધું? નથી જવું એમ? અરે તારી જાતને કચરો સાનો રહી જા મારા દીકરા, સાનો રહી જા.
ખબરદાર જો મારા કચરાને કોઈ દી માર્યું છે તો એક તો પાવલીનું દૂધ માંગવું હોય ને એકના એક છોકરા ઉપર હાથ ઉપાડતા શરમાતા નથી. એટલી તેવડ હોય તો ઓલી નવીને કઈ ખીયું નહીં. હા સુધી અને નીડપુરા વગર ઓલી તારી માં ધોવાય નહીં દી. છોકરાનું ઉપરાણું લે. ઉપરાણું તો લઉં જ ને. મારો છોકરો હાથ માનતાનો હોય, હાથ માનતાનો. તમે જેવો કયો એવો વાસ તો એ જ નાખશે. ઈ વાત થોડું કચોરું થાય પણ માવતર કમાવતો થોડા થાય. એ આ દુનિયામાં તારા સિવાય મારું હે કરું કે હું એની ઉપર આશા રાખું. ઈ તો રાખો જ ને મારી ઉપર આશા. આ ઘરમાં મારા સિવાય તમારો સાંભળવા વાળો બીજું છે કોણ? અરે બેટા બાપને એમ નો કહેવાય. હું તો કહું છું કે આપણે આપણા કચરાના લગ્ન કરી નાખી એટલે આપણો કચરો હેને કામ ધંધે ચડી જાય. અને તમે ક્યાં પૂરો મારા કચરાને ભણાવ્યો છે? નકર ભણી ગણીને ડોક્ટર બને ડોક્ટર. આની છઠ્ઠીના મલોખા જ હળગી ગયા હતા કે એમાં એનો કચરો ડોક્ટર બન. એ આ ક્યાં નાનો છોકરો હે. એ આ તો બુદ્ધિચટ હે બુદ્ધિચટ. અને આના હારું જેવા જવું હોય ને તો ક્યાં ખારું ગામ હશે અહીંયા જવું પડશે. કેમ? કેમ શું? એના કરતા એને કુવામાં નો નાખી દે. એ બાપા લગન નો થાય ને તો કાઈ નહીં, આસુ પાતરું ઘર ઘેણું તો કરાવી દ્યો. એ બાપે કર્યું એવું જ કરજો. ઠીક આ વર્ષે આપણે હંતે હાપીને કરી એટલે આવતા વર્ષે આપણે આ ખાલી બકસનું ક્યાંક ગોઠવી. તો હાલો હું કાના કાકા ડેરીએ ચા લઈ આવ અને બાપભાઈ ની દુકાને ચાખા લઈ આવ. બધા હાટું ચા મૂકું ત્યાં તમે મારા કચરાને સમજાવજો. અને આવજો. જાપેથી પાણીનો ગળો ભરી આવ. ના પાડોશીના છોકરા કઈના દેકારો કરે છે ને તો બગીચે હિચકા લપસિયા ખવડાઈ આવ. તમે મારા કચરાને શાંતિથી સમજાવજો. ઈ તો હજી છોકરું કહેવાય, છોકરું. હું જાઉં છું, બરાબર સમજાવજો. એ બાપા જો તમે મારા લગન કરાવતા હોય તો હું કાલથી જ હામા કાંઠે જવાનું ચાલુ કરી દઉં. એ ખબરદાર જો હમા કાઠાવાળાનું નામ લીધું તો કાઠે ઉડી. એ હમા કાઠાવાળા આજથી 2 વર્ષ પહેલાની વાત કરું હસમુખભાઈ તો 2 વર્ષ પહેલા બહુ ચાગલીના થતા. અને છોકરીનો બાપ જો છોકરો હમા કાઠે નોકરી કરતો હોય ને એટલે ડાયરેક્ટ હા પાડી દેતો. એ અને અત્યારે તો છોકરીનો બાપ મજૂરી કામ કરતો હોય ને અહીંયા દીએ, બાકી હમા કાઠાવાળાને દીએ નહીં. પણ બાપા તમને ખબર હે કે આ ગામના તમારી હું વાતું કરે? ગામના બધા એમ કહે કે ઓલા નાથા બાપાનો છોકરો હાંડિયા જેવડો થયો તોય એને પૈણાવતા નથી. શું એને કોઈ ગગી નહીં દેતું હોય? આવું કહે આ બધા. એ ગામના તો ખેલ હે. ઈ તો એમ કહે હે કે નાથા બાપાને 2 બાયડી હે તોય ઠઈરા નહીં તો શું મારે ત્રીજી કરવી? એ ગામના ક્યાં રોટલા દેવા આવવાના હે? મારે જ દેવાના હે ને. અને તું જા સાનું મુનો મારા હાથું બીડી લે. કઈ બીડી લેતો આવું? ઓરો આવ. રોજ બીડી લેવા ખબર નહીં કાઈ બીડી પી. ના તારી ઓલી નવી માં પૂછે ને તો કેતો નહીં કે કા નકામી તારી માં ઓલી ખારી થાય. નક્કી તમે મારી નવી માંથી બીતા તો લાગો હો. કેવું જોઈશે મારી નવી માને? તમારો વારો નો કરી નાખે તો થઈ રહ્યું એને. ઈ શું મારો વારો કાઢે? હજી બઈનો વારો કાઢી નાખે એવો હું. આ તો કોણ એવી માથાકૂટમાં પડે તમે કરો કરો ભાઈ. અને તું સાનું મુનો પોપટિયું લેતો. એ ભલે લ્યો. એ જુઓ આ છે મારું નંગ. નથી બુદ્ધિ કે નથી કઈ તોય આને લગ્ન કરવા હે. અને નાગજીભાઈ તમારા ગામમાં કોઈ પણ છોકરી ન થતું હોય ને તો જાણ કરજો. આપણે આ નક્કી કરવાનું છે.
દિલ્હીના આધાર સ્તંભો, તાજના ધરનારનું સુખ છે પ્રજાના સુખ, સમ, નીતિ, ન્યાય અને સદભાવનાની નેમમાં. હજાર આવી ગયા અને આવી જશે આ તખ્ત પર, સત્તા મહતા સર્વેની રહેતા ખુદાના નામ પર. આલમ મહી સારા બુરાના કર્મના, કીડા પડે છે કબ્રમાં બદકામના. કંગાલની કરવી કદર, લેવી દુઆ દયદાનથી, માટે ભાગ્ય જે લખ્યું છે તે ભોગવો ધર્મથી માનથી. બે અદમી માપ મારા નામદાર, પણ આપની આ ઉદારતાનો અવળો અર્થ કરી આ મગરૂડ મેવાડીઓ તેને કાયરતાની નિશાની આપી રહ્યા છે અને આપની શાસનમાં મુશ્કેલી કરી રહ્યા છે. એ સહેનતાના આધારભૂત મનાતા એવા સરદારોનું ખુલ્લે ખુલ્લું અપમાન કરી રહ્યા છે. એવો પ્રકાશ અકબરની આંખે દેખાયો નથી કે કાનથી સાંભળ્યો નથી. સામાન્ય સરદારોથી માંડી અડગ ટેકેધારી રાજાધિરાજ રાજપૂતો સાથે અકબર હંમેશા માન ભરી મિત્રતા ચાહે છે. કોઈને રંજાડવાની નેમ મેં કીધી નથી, કોઈના ધર્મ કે ઈમાન પર સખ્તાઈ લીધી નથી. બે ધર્મ સમાન છે ગીતા અને કુરાનના, મિત્ર બન્યા છીએ હિન્દુસ્તાનના. અબ્બા જાન, અરે આ રાજા યમરાયની વાતને આપ એમ છેક ના ઉડાડી દો. ખોટી ખુમારી અને ઘમંડમાં રહી આ મહારાણા પ્રતાપે આ દિલ્હી સટનું સખ્ત અપમાન કર્યું છે, એને શિક્ષા કરી બરાબર બતાવી દે. અરે હિન્દનો સમ્રાટ, અરે આ હિન્દનો સમ્રાટ બે દિલ થવાથી બદલી થશે. અરે આમી જતી આંખોમાંથી ઝરની વૃષ્ટિ થશે. અરે આ સત્કર્મની અને ધર્મને ખોટી ખુમારી રાખતા બે હાલ થશે આખરે ગર્વનું ફળ જાગતા. બેટા સલીમ, માનવ હૃદયનો અભ્યાસી તારો બાજાન, દુનિયાની અનેક લીલી અને સૂકી નિહાળી ચૂક્યો છે. કેવું છે સહેલ, કરવું કાર્ય બહુ મુશ્કેલ. આગનું મરણ ખુદાએ નિર્પણ સર્જેલ છે. કુદરત કાનૂન અટલ ઇન્સાફ ન ટાળી શકે, ખુદાની ઈચ્છા વિના એક પળ પણ ન હલી શકે. શહેનશાહના સલામ. કોણ? શક્તિસિંહ, મહારાણા પ્રતાપનો નાનો ભાઈ. આખી સામાજિક ખળભળે, જેના થકી આ તમારી આશા લોપાય છે એ મર્દ કહે વીર યુવાન, સી છે તારી ઈચ્છા? માન અને થકી સફની સેવા કરવાની. આપ કહેશો તો કલેજા કતલ કરશું અમે, આપના શબ્દો ઉપર મરદાઈથી મરશું અમે. અપમાન કદી મર્મધમ મેવાડનું, એટલું તો સાચો છો તો બલિદાન દેશું દેહનું. તો લ્યો પ્રતિજ્ઞા કે મરતા સુધી તમે તાજને વફાદાર રહેશો. રાજપૂત વીરનો શબ્દ એ જ પ્રતિજ્ઞા હોય છે. ધ્રુવ ચડે મેળું ડગે કે સૂર્ય સિતરતા ઢરે, પણ મર્દનો જે બોલ તે મરતા સુધી નહીં પડે. વીરતાની કદર અહીં શૂરવીરતાને સ્થાન છે. દિલ્હી તણા દરબારમાં મરદાઈ માટે માન છે. રાજપૂતમાં બોલમાં સચ્ચાઈ કેરો કોલ છે, એ કોલ તણો અહીંયા હંમેશા મોલ છે. કહો શક્તિસિંહ, તમો અને પ્રતાપ વચ્ચે એક સાધારણ બાબતમાં ઝઘડો થયો અને વાતમાં તમને દેશ નિકાલો કર્યો, તો કહો એ વેરની વસૂલાત આપ કઈ રીતે કરવા માંગો? તલવારની તાકાતથી. હું એ અભિમાનીને બતાવી દેવા માંગુ છું કે અમારામાં શ્રેષ્ઠ કોણ, સુરવીર કોણ, પ્રતાપ કે હું? શાબાશ, તમારા બંને ભાઈઓમાં આટલો બધો અણબનાવ છતાં પ્રતાપ તમારો વિશ્વાસ કરે. અમારી તકરાર તલવારની તાકાતની છે. તો તમે કોઈ પણ પ્રકારે પ્રતાપને મેવાડની બહાર બોલાવો, પછી આપણે એને દગાથી અને પાછળથી. બસ કરો મહારાજ. છળ કપટ અને દગો એ તો કાયરનું કામ છે. શક્તિ હારે કે જીતે, મરે કે મારે, સામી સાથીએ ઘા કરીને કે ઘા ઝીલીને, પણ મેવાડની મર્દાનગી લજવાય એવું કામ મારાથી કદાપી નહીં બને. શાબાશ વીર યુવાન, અમને પણ આજ ઉત્તરની આશા હતી.
તમે આસન પર બિરાજો. છે કોઈ હાજર? શાહી નૃત્યાંગનાને બોલાવો, મહેમાનનું મનોરંજન કરો. બસ અહીંયા જ ઉભા. અરે અબાજાન, અરે આ મેવાડના મહારાણાની સત્તા અને મહતાને તોડવાનો મને મંજૂરી આપો, જેથી આ દિલીશ્વર દિગ્વિજય પહાડી સેનાને ગૈરાવને હણી તેમને બરાબર બતાવી દે. તેમ જ થશે બેટા સલીમ. મેવાડને મેદાન બનાવવા માટે સમ્રાટ અકબરના સર્વે સાધનો આજથી કામે લાગશે. છતાં પણ પ્રતાપની પીઠ પાછળ મારે એટલું તો જરૂર કહેવું કે એની અટંકી ટેકને તોડવા કોઈ શક્તિમાન નથી. છતાં પણ તમોને અરમાન થતું હોય તો લે આ તલવાર. મહાસી સરદાર રણમર્દનું સ્વાગત કરો તલવાર ભાલા તીરથી. મત મસ્ત માતકને જકડી લ્યો જંજીરથી. પાછા ન ફરશો પીઠ દઈ ગફલતમય રહેશો નહીં. કીર્તિ ખાંડાની ધારની ઝાંખી થવા દેશો નહીં. અરે પ્રાણની પરવાતજી સંગ્રામ કરશો સેથી, અરે પ્રાણની પરવાતજી સંગ્રામ કરશો સેથી. શક્તિ તણી ખાતરી આ સમ્રાગણમાં આપશું સમશેરથી. મરશું અમે અરે મરશું અમે પણ આ મોગલોનું નામ ના ગુમાવશું. આખર સુધી મરદાઈથી આ મેદાનને ગુજાવશું. અરે શાંતિ વિના સળગે નહીં, શાંતિ વિના સળગે નહીં હૃદય કરી આગમાં. અરે આગને બુજાવા બલિદાન દેશું દેહના. સ્વાધીનતા મેવાડની, અરે સ્વાધીનતા મેવાડની ચપટી મહી તોડીશું. પ્રતાપના પ્રતાપને બલવાડમાં તોડીશું. શક્તિનો ફરશે સિતારો આજથી અત્યારથી. પરાજય થશે મેવાડનો મેવાડી તલવારથી. હાલો એલા માર ખોડિયા ડંકો. એ આ દીધો હું કોણ? ગમરગઢનો ગામધણી, મનોહરસિંહનો માસિયાર, શૂરવીરોનો શિરોમણી, પ્રેમવીરોનો આંખની કણી અને યુદ્ધ વિધાનમાં અડધો આમનો ને અડધો આમનો. વાહ રે વાહ બાપુ, તમો એ તો બહાર વટું પણ ખેલેલું અને તેટલું જ ખતમો કરેલો. માટે ઈ તમે અને તમારો વટ અને દયા, તમારી ઝડપ આજની દુનિયામાં આજોડ છે. તમે તો સાક્ષાત પાડા અવતાર છો. એલા માર ખોડિયા ડંકો. અમારા બાપ દાદા બબે તલવારો બાંધતા, તન તન તીર કમઠા એક સાથે ચલાવતા અને છ છ હાથનો મમર ભાલો એવો ઘુમાવતા કે જાણે કાગળનું ફુલેકું ફેરવતા. કે એક કઈ ચીફડાના 4 ફાડિયા કરી નાખતા. કેમ બાપુ? આ ખોડા માર ડંકો. એ આ દીધો આ ડંકાની નિશાની હારે ને હારે રાત ને દી બકરાની કરે. માર ખોડિયા ડંકો. તોય આ ડંકાણી નું ડીડું મારે માથે ને માથે જ કડકાણું. મારું હારું સાપ ગયો ને લીસોટો રહી ગયો. આ રાજપર તથા સુતાધુન ગામના ગ્રાહકો સધિયારા સેવાદાનમાં સોંપ્યા અને કોરો કડ થઈ ગયો. તો એ આ મંત્રીના વળગણની અફીણની આદત તો ઉઘડતી જ નથી. ઉખડે છે નો આદત તમને નથી વળગી, પણ તમે એને વળગ્યા છો. નામદાર, હવે તો અફીણમાં ભેળસેળ પડે છે, કારણ કે તેમાં પણ જીએસટી લાગે છે
અને દાંત ચોળી મારે અબેટ મફત લાવે છે અને ગોળની ચાસણી માંથી બનાવાય છે. મારું હારું આ ભેળસેડી હો ભાઈ. આજ તો છોકરાઓ ને છોકરીઓમાં ભેળસેડ ઓળખાય નહીં ઓળખાય. ભેળસેડ અફીણ ઊંઘ આળસ બધાયમાં ભેળસેડ. જુગલબંધી ખોડા તલવારું ગઈ અને તોપ ને અણુબોમ આવ્યા અણુબોમ. નામદાર તો હવે તબેલામાં કાટ ખાય છે. આજ તો આખી દુનિયા ઉપર નીચે થઈ ગઈ. આ એમ નીચે ઉપર ડંકાના નિશાન કેમ બાપુ? રાત ને દી બકરાડી કરે માર ખોડિયા ડંકો. આ દીધો. હું કોણ? કારભારીના કામને જમાવટ ગમે તેવી મુસીબત આવે ત્યારે જો ગરજદારી મારી સલાહ લીએ તો તેને તારી ન દઉં તો મારી વાતમાં ફેર. જો તેના ઘરને ઘર ભેગું ન કરી દઉં તો મારી વાતમાં ફેર શું? આ આખી દુનિયા જાય સૂરજ ચાંદ આપણો એ આગળ વાગે પાછળ વાગે, એ આગળ વાગે એ પાછળ વાગે. જો આખી દુનિયા હાલી જતી હોય અને હું અને તમે રહી જાય ને તો પછી બંગલામાં બેસી જાય બંગલામાં. અને હું અમિત શાહ અને તમે નરેન્દ્ર મોદી બની જાઓ. પછી મારો ડંકો તો ઉપર નીચે વાગ્યા જ રાખે ને. તો માર ખોડિયા ડંકો. આ દીધો. કોઈ ગામના ધણી ભાગે છે, ડંકાઓ નિશાનીના શોખીન લાગે છે. વીજળીએ આપેલ નિશાની મુજબ ગામ તો આ જ છે ને દીવાની દાંડી જેવો મહેલ તો આ જ લાગે છે. તો જો સામે પગલે જઈને નોકરી માગું તો મારો અને કારભારીના હોદાનો વટ શું પડે? એલા વટ આ વટની ઝડપ ક્યાંથી? અમરગઢની વગર પરવાનગી ખોડા જોતો અહીં 2 પગારું છે કે 4 પગારું? હા બાપુ, આ તો નામદાર જીલન ને નજરે જોતા આ તો પ્રાણી છે અને 1.5 પગ દેખાય છે. ખોડા 1.5 પગાર અરે શું કનવારું કહેવાય? તો માર ખોડિયા ડંકો. આ દીધો. એ તારીના હારડા અને દિવાળીની પોણી બાપુના હકમ એનો હજુરી ખોળો ખાટી મીઠી જબાનમાં પૂછે છે, કોણ, ક્યાંથી આવ્યા છો અને કોને ત્યાં જવાના છો અને કેટલા દી રોકાવાના છો તેની વિગતવાર યાદી મારી નોંધ પોથીમાં નોંધાવો. અને ખુદ આ બાપુની પરવાનગી હશે ને તો આ ખોળા વિના પાંડડુય ને એટલે પાંડડુય. નામદાર દરબારના ખાસ હજુરી એવા ખોડાભાઈ ગામ જાપાની વહેલી સવારની મુલાકાતથી હું પાવન થઈ ગયો. હું કેતર ગામનો કારભારી કરમચંદ આપની હાજરીમાં હજુરની સલામી લેવા માંગુ છું. સાગરે તરવા જીવન નૈયા ઝુકાવી દ્યો, સુકોમળ તન વંદન શ્યાણ હૃદય છૈયા બિછાવી દ્યો. લજ્જાથી શોભતા લજલા ઘૂંઘટડા હટાવી દ્યો દેવી. સુકોમળ સુના સ્નેહ મંદિરમાં મધુરંજની વિતાવી લ્યો. આટલી ઉતાવળ કેમ કરવી રે? એ શોભા આટલી ઉતાવળ કેમ કરવી રે? એ પેલા જોવો જાણો
જાણ્યું રે એ શોભા એવું તે શું તમે જાણ્યું રે અમારા નીતિ નિયમ શું જાણ્યા રે અમારા નીતિ નિયમ શું જાણ્યા રે તે શોભા આટલી ઉતાવળ કેમ કરવી રે કુળના ગૌરવ એક આપ છો રે એ જાણા કુળના ગૌરવ એક આપ છો રે મારા હૃદય કમળમાં બિરાજજો રે મારા હૃદય કમળમાં બિરાજજો રે પ્રીતમ એટલી ઉતાવળ અમે કરીએ એ શોભા આટલી ઉતાવળ કેમ કરવી રે પ્રીતમ એટલી ઉતાવળ અમે કરીએ એ શોભા આટલી ઉતાવળ કેમ કરવી રે પ્રીતમ એટલી ઉતાવળ અમે કરીએ રસિક રસરાજ રસભીના પ્રભુને હું પામી પૂજન પ્રેમે કરું કટ કટ તમે હૃદય વ્યાપો સ્વામી તમારા તમે મારા તમે હું તમારી બન્યા છે એક બે માંથી શાંતિ સામ્રાજ્ય અમોને શીખવતા છે બધે વ્યાપી સકળ સંસારની સ્વર્ગીય પડો હવે બસ આજ કહેવાની જીગરથી જીગર છોડી દ્યો દેવી બસ આંખ ઘેરાતી પીલાવી દ્યો પ્રણયના જામો મધુરંજની વહી જતા રણભેદી આ અનિશ્ચિત સમયે હા સુરવીરતાનો સદસ્વ ઈ મહામંત્રી પામાસા અને મહારાણાના પાટલી કુમાર અમરસિંહ આવતા લાગે છે રાણી વાસમાં દ્વાર ખોલો અમને તેમનું સ્વાગત કરો મહામંત્રી રણભેદી વાગવાનું કારણ માતૃભૂમિ મેવાડની મુક્તિ માટે મર્દની મહતા તણી કપરી કસોટી થઈ પડી પારખા જો આ વીરોના યુદ્ધની નોબત પડી કુળ ગૌરવ દેશ ગૌરવ દીપાવલીઓ આખડી મેવાડના રક્ષણ માટે રાણા તણી હાકલ એટલે પડી. યુવનરાજ અકબર શાહ સાથે યુદ્ધ જાહેર થયું છે માતૃભૂમિ મેવાડની રક્ષા માટે મહારાણા પ્રતાપે મેવાડીના માથા દાન માંગ્યા છે દેશની ઇજ્જત અને કીર્તિ તમારે હાથ છે સત્યના પંથે સદા શ્રી હરિનો સાથ છે જન્મભૂમિ જનનીનું ઋણ ચૂકવવા સંદેશ છે અરે આ- ક્ષત્રિયોને સજાનના ધર્મનો આદેશ છે અરે આદેશ છે જીલવા ઝાલરાજ હંમેશા તૈયાર છે મિંટાળ હજીઓ છૂટ્યા નથી પીઠી ભરેલું અંગ છે લગ્નનો લાવો મર્દને મન સદારણ જંગ છે અરે દેશના ખાતર બલિદાનથી હું ડરતો નથી વતન ખાતર વાલ સોયા પ્રાણની પણ પરવા નથી રાજપૂતનું જીવન સદા તલવાર કેરી ધાર છે અમર ભૂમિ એ જ જેનું સ્વર્ગમય સંસાર છે માતૃ સેવા પિતૃ સેવા દિવ્ય યોગ ગુરુ સેવા મૂલ્ય છે પણ દેશ સેવા દિવ્ય યોગ પ્રભુને પૂજ્ય છે મહામંત્રી હું હમણાં જ શસ્ત્રો સજીને સૈન્ય સાથે રવાના થાઉં છું આપ તથા કુમાર અતિથિ ગૃહમાં પધારો ધન્ય ઝાલારાજ ઉજ્જવળ ભારત ભૂમિ રહેશે વીરોના ત્યાગથી યુવાન એવો હજો જે ચડે ના કદી ટેકથી કુળ ગૌરવ દેતા દીપાવે જે કર્મથી હસતા મુખે બલિદાન દેતા ખુમારી બહાદુરીથી જય એકલિંગ જય મેવા શોભા દેવી ફરજ કે મોહબ્બત બંનેમાં ત્યાગ હું કનો કરું સ્નેહ કે કર્તવ્યનો કયો માર્ગ હું હાથે ધરું દેવી અહીં ચૂડીનો ચડકડાટ છે ત્યાં ખાંડા તણા ખખડાટ છે અહીં મોહ ને મીઠાશ ત્યાં યમદેવના હાસ્ય છે દેવી કર્તવ્ય વીરનું એક છે ને ધર્મ વીરનો એક છે મળતા સુધી નર મર્દનો એકનો એક ટેક છે રણહાંક સુની મર્દનો એકને સંતાપના સયામહી કરી કેસરિયા સુવે રણવીર રણ સયામહી વાહ રાજપૂતાણી વાહ રાણી લાવો મારી ઢાલ તલવાર તૈયાર છે દેવ રણ સંગ્રામે જતા મારા સ્વામીને કેસરિયા વાકા હું જ પહેરાવીશ પ્યારા પાતળિયા હો કંઠ
પાતળિયા ઓ કંઠ વાગા કેસરિયા કરજો. મોહ માયા મમતા છોડી કે ચિત હરી ચરણોમાં જોડી કે ચિત હરી ચરણોમાં જોડી લઈને દેહના બલિદાન રસિયા રંગ રંગે રમજો પ્યારા પાતળિયા હો કંઠ વાગા કેસરિયા ધરજો ન્યારા નરવીરોના પંથ હસતા મેદાને પડજો પ્યારા પાતળિયા હો કંઠ વાગા કેસરિયા ધરજો. રથે રથની હાર હૈયાના આપ છો મારા, હાર હૈયાના આપ છો મારા, યણગા કેમ રેવાયો વાલા, યણગા કેમ રેવા. આયા છો માં યારી મરેવા. હાર હૈયાના આપ છો મારા, હાર હૈયાના આપ છો મારા, યણગા કેમ રેવાય હો વાલા, યણગા કેમ રેવા. સુખે સીધાવો મહેલ સુંદરી, સુખે સીધાવો મહેલ સુંદરી, મુજ દિલી છાય થાય ઓ વ્યારી, મુજ દિલી છાય થાય. હાર હૈયાના આપ છો મારા, હાર હૈયાના આપ છો મારા, યણગા કેમ રેવાય ઓ વાલા, યણગા કેમ રેવાય. હર હૈયાના આપ છો મારા, હર હૈયાના આપ છો મારા, અડગા કેમ રેવાય ઓ પ્યારી, અડગા કેમ રેવાય. હાર હૈયાના આપ છો મારા, હાર હૈયાના આપ છો મારા, પ્રાણ પ્રાણ યાદાર, પ્રાણ પ્રાણ યાદાર. હર હૈયાના આપ, હર હૈયાના આપ છો મારા, અડગા કેમ રેવાય ઓ મારી,
ધન્યવાદ. રાણી આ વિદાયનું આ શું મર્દના મોહમાં બેભાન બનીશું. શું મારા હૃદયનો સ્વામી ધર્મની રાહ ચૂકશે? તો રાણા ઝાલા કુળના ઉજ્જવળ કરતીને કલંક લાગશે. એ નહીં બને, તે નહીં જ બને. સુકન અપસુકનમાં સુરવીરો માનતા જ નથી દેવી. આજની પ્રેમાળ નજર પહેલી રાત ઉજળી હું સવારે સીધાવીશ દેવી. જાણી જાવ અને કેસરી દૂધ અને કસુંબા લઈ જોબનને જિંદગીના કેસરી રંગમાં રંગાઈ જવાની રસ મસ્તી માણીએ દેવી. ઉત્કર્ષે રક્તને રેલાવવા, વૃદ્ધો યુવાન બની શત્રુને સહારવા લડશે. રમાળવનની રણચંડિકા ચમકાવશે તલવારને રણના મેદાને. જય ભવાની, જય મેવાડ. ધન્ય છે શોભા દેવી, ધન્ય છે શોભા દેવી. ધન્ય છે મેવાડના વીરો અને વીરાંગનાઓ, તેના ત્યાગ અને બલિદાનને દાન માથાના દિયે મેવાડ તારી પુત્રીઓ અરે જોહર કરે હસતા દિલે. મેવાડ તારી પુત્રીઓ સિંહણ સમી શક્તિ ધરે. મેવાડ તારી પુત્રીઓ મહાકાલ ને જીતે. અમર મેવાડ તારી પુત્રીઓ.